કચ્છમાં અદાણી સિમેન્ટ સામે વિરોધ દરમિયાન સાંઘીપુરમમાં પ્રદર્શનકારી બે કર્મચારીની તબિયત લથડી હતી। કાળઝાળ તડકામાં વિરોધ કરી રહેલા બે કર્મચારી બેભાન થયા હતા। કર્મચારીઓ માટે કોઈપણ પાણી અને મંડપની વ્યવસ્થા હતી નહીં। પોલીસનો સહારો લઈને મંડપ પણ હટાવડાવી દેવામાં આવ્યો હતો। કાળઝાળ ગરમીમાં વિરોધ કરી રહેલા બે કર્મીઓ બેભાન થયા હતા। બેભાન કર્મચારીઓને ખાનગી જીપમાં હોસ્પિટલ લઈ જવાયા હતા। એમ્બ્યુલન્સ પણ મોડી આવી હોવાનો કર્મચારીઓએ આરોપ લગાવ્યો હતો। અદાણી સિમેન્ટ અને પોલીસનો સમજાવવાનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો। 300 કર્મચારીઓ અદાણીની મનમાની સામે લડી લેવાના મૂડમાં દેખાયા। 2 દિવસથી ન્યાયની લડત આ કર્મચારીઓએ ચલાવી છે। મંડપ હટાવી લેતા 42 ડિગ્રીમાં કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો। અન્યાય સામે વિરોધ કરવાનો પણ શું કર્મચારીઓને હક નથી? રૂપિયા છે, મોટું નામ છે, એટલે અદાણી ગમે તે કરશે એ સવાલ કરાયા। આટલી ગરમી છે અને તંબુ બાંધેલો હતો। તંબુ તો કંપનીના અધિકારી આવ્યા અને બિચારા રોડની સાઈડમાં હતા કે નડતરરૂપ નથી। ત્યારે મેં કીધું કે માનવતા એસા આવડી માનવતા હોય કે આપણે પાણીની વ્યવસ્થા, છાણિયાની વ્યવસ્થા કરો, તેને જાતે કરી હતી। પણ પોલીસના બરાબર લોકો દંડા ઉપરથી पुलिस ने हटावी, तंबू हटावी અને અત્યારે तड़का में पड़े थे। टेंट भी हटवा दिया एक, बोला ये हमारी जमीन में टेंट नहीं लगा सकते और हमारे आदमी को गर्मी में 3 आदमी को ये बेहोश हो गए। अब कोई सुविधा भी नहीं मिल रही। हम लोग कैसे मैनेज करें वो हम ही जान रहे हैं। इस चीज पे परेशान છે। એ કેન્સરનું પ્રોબ્લેમ છે ને, કેન્સરનું ઓપરેશન કરેલું છે એનું, એ પોતે બેભાન થઈ ગયો છે। એને ઘરે એના મિસિસ પણ બેભાન થઈ ગયા છે। અમારું કોઈ ધ્યાન નથી દીધું। આવી પ્રશાસન છે, અમને પોલીસ વાળા બધા હેરાન કરે છે। આ બે માણસ હમણાં બેહોશ થયા છે। મારી તૈયારી છે હવે બેહોશ થવાની। જો જાગો કચ્છી, જાગો, અત્યાચાર આવ્યો છે, નથી જાગો કચ્છી, જાગો। આ અત્યાચાર આ સેન્ડ ન કરો, હવે આ ત્રાસ છે। અમે ભારત વર્ષથી અમે એક અપીલ કરીએ છીએ કે અમને જલ્દીથી જલ્દી ન્યાય આપે। અમારો પરિવાર દુઃખી થઈ રહ્યો છે, અમે પોતે દુઃખી થઈ રહ્યા છે। આપણે જોઈ શકો છો બધા અહીંયા નીચે બેઠા છે, પણ કોઈ આજ સુધી કોઈ બોલતો નથી। કેમ અમે ભારતમાં નથી આવતા? અમે અમારો હક ના માંગી શકીએ? અમારા હક માટે કોઈ લડી નહીં શકે? અમારો હમણાં ટેન્ટ હતો, કંપની ખોલાવી દીધો છે, ગરમ બેસો। અત્યારે જોઈ લો તમે, આ ગાડી જાય છે, એ 4 જણા બેહોશ થઈ ગયા છે। એની જવાબદારી કોણ લેશે? કંપની લેશે જવાબદારી?